હેલો ગાઈઝ, આજે સવારે હવે ફ્રેશ થઈને નાસ્તો કરીને હવે દુકાને જાશું અને દુકાને જઈ પહેલાં થોડોક મેં ડ્રોઈંગનો સામાન જે છે મારું મટીરિયલ્સ બધું એ મેં તૈયાર કરી લીધું છે ને આજે હું બધું ભેગું લઈ જઈશ અને હવે આપણે પહોંચી ગયા છીએ દુકાને અને હવે આ ટિફિનને એક જગ્યાએ હું પહેલાં મૂકી દઉં ટેબલ ઉપર। હવે મારો ભાઈ આવી ગયો છે ને એ દીવાબત્તી કરે છે, પછી હું જઈશ પાછળની દુકાને દીદી પાસે। દીદી એનું કામ કરે છે રોજની જેમ, આજે તેની પાસે બહુ બધું કામ છે કેમ કે હવે એની સિઝન આવે છે તો। અને હું મારું બધું મટીરિયલ સાથે લાવી હતી તો મેં મારું સેટઅપ તૈયાર કરી લીધું અને આજે આખો દિવસ મારે આ શ્રીનાથજી બનાવવાના છે। આ જો મારા ભાભી કસ્ટમર આવ્યા હતા ને તો હવે કસ્ટમર વહી ગયા છે તો એ ટેબલ સરખા કરે છે। ભાભી કઈ કામ કરાવું? ના, અત્યારે તો ભૂખ લાગી છે, ચાલો ને આપણે થોડી ચીકી પડી છે, ચીકી ખાઈ લઈએ। હા તો હાલો ચાલો। પછી છે ને મેનમાં ભાભીએ વાતો કરતાં કરતાં ચીકી ખાધી અને પછી મારા ભાભી નવરા થઈને બેસી ગયા ફોન જોતા હતા ને આ નવા મહેમાન આવ્યા છે એ ચેર ઉપર બેઠા છે। હવે પછી આપણે ઘરે જઈને પછી બટેકાનું શાક ને ભાખરી બનાવવાની છે। એ બની જાય પછી જો મારી દીદી એના શાકમાં નાખવા હાટું છે ને ધાણાનું કટિંગ કરે છે ને હારે ભાખરી પણ ચોળવે છે અને પછી અમે બધા હારે બેસીને જમી લેશું। આજનો મારો મિની વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને કમેન્ટ જરૂરથી કરજો। બાય બાય।